હર મહાદેવ બધાને તો સવા 6 માં અમે નીકળી ગયા છે મારા ભાઈના છોકરાના લગ્ન છે અમારી ગાડીને લાગી ભૂખ તો અમે અમારી ગાડીને થોડું ભોજન કરાવી દીધું અમે રસ્તામાં જતા હતા અમને દેવાયત મામાનો એક ફેન મળી ગયો તમે જોઈ શકો એકલા કોઈ દી બાજ ન બને યાર એકલાને બાજ બનાવતા અમે પહોંચી ગયા અમારી મંજિલ ઉપર ત્યાં બધું કાર્યક્રમ પૂરો કરીને કાકાના બધા રમતા હતા લૂડો ટાઈમ પાસ કરવા માટે ટાઈમ પાસ કરતા એમ લોકોને યાદ આવી ગયું અમારે કપડા લેવાના જે બાકી તો અમે રાત્રે કપડા લેવા પછી કાલ જાન જાય છે નહીતર કપડા લેવા પહોંચી ગયા છે કપડા લઈને આવીને આ લોકોએ પાછો લૂડો રમવાનું ચાલુ કરી દીધું વરાજો સડી ગયો ઘોડી માથે કારણ કે તેનું ફુલેકું કાઢવાનું હતું તો ફુલેકાની તૈયારી થઈ ગઈ હતી ચાલો ફુલેકા જાન જવાનો સમય થઈ ગયો તો અમારી બે ગાડી નીકળી ગઈ હતી તો જાનમાં જવા માટે ત્યાર પછી વરાજાના મામા તૈયાર થાય છે શૂટ બૂટ પહેરીને ફૂલ એન્ટ્રીમાં છે આ પછી વરાજાને પણ તૈયાર કરી દીધી વરાજાને બહાર બોલાવી દીધો કારણ કે તોરણનો સમય થઈ ગયો હતો મારો ભાઈ એના માટે રમકડું રહ્યો તો પછી મને રમકડું બતાવતો પછી અમે નીકળી ગયા ઘરે જવા માટે કે જાન થઈ ગઈ હતી પૂરી લગ્ન થઈ ગયા પૂરા તે બધા થાકી રહ્યા હતા બધા પછી સુઈ ગયા થઈ ગયો એટલે હું પેલા વિડીયો ઉતાર્યો કારણ કે કોન્ટેન્ટ જોઈને યાર પછી અમને લાગી ગઈ ભૂખ અમે પહોંચી ગયા નાસ્તો કરવા માટે તમે દહીં વડા મંગાવી લીધા પછી અમે નાસ્તો કરીને નીકળી ગયા હતા ઘરે પછી બધાની એનર્જી આવી ગઈ ખાઈને તો